નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં એનસીઈઆરટી દ્વારા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં ખાસ કરીને મુઘલ શાસકો જેવા કે અકબર, ઔરંગઝેબ અને બાબર સંબંધિત સામગ્રીમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે। આ ફેરફારોને કારણે મોટો વિવાદ પણ થયો છે। વિસ્તારથી વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગની 8મા ધોરણની સમાજશાસ્ત્રના નવા પુસ્તકમાં બાબરને બર્બર, હિંસક વિજેતા અને સમગ્ર વિશ્વની વસ્તીનો સફાયો કરનાર બતાવાયો છે। બીજી તરફ અકબરના શાસનને ક્રૂરતા અને સહિષ્ણુતાનું મિશ્ર સ્વરૂપ ગણાવાયું છે। આ સિવાય ઔરંગઝેબને મંદિર અને ગુરુદ્વારા તોડનાર તરીકે બતાવવામાં આવ્યા છે। એનસીઈઆરટી મુજબ ઇતિહાસના કેટલાક અંધકારમય સમયગાળાને સમજવો જરૂરી છે। આ સાથે જ પુસ્તકના એક અધ્યાયમાં જણાવાયું છે કે ભૂતકાળની ઘટનાઓ માટે હાલ કોઈને જવાબદાર ન ઠેરવી શકાય। 8મા ધોરણના સમાજશાસ્ત્રના પુસ્તકના ભાગ 1 એક્સપ્લોરિંગ સોસાયટી ઇન્ડિયન એન્ડ બિયોન્ડ આ અઠવાડિયે જાહેર થયું હતું। એનસીઈઆરટીના નવા પુસ્તકોમાંથી આ પ્રથમ પુસ્તક છે। એનસીઈઆરટીના નવા પુસ્તકમાં 13મી થી 17મી સદી સુધી ભારતીય ઇતિહાસને કવર કરાયો છે। એનસીઈઆરટીના નવા પુસ્તકોમાં મુઘલ શાસકોને અગાઉ કરતાં વધુ કડક અને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે। આ પુસ્તકમાં સલ્તનત કાળને લૂંટફાટ અને મંદિરોને તોડનાર કાળ તરીકે બતાવાયો છે। આ પહેલાંના પુસ્તકમાં સલ્તનત કાળને આ સ્વરૂપમાં રજૂ નહોતો કરાયો। નવા પુસ્તકોમાં બાબરને નિર્દય અને ક્રૂર વિજેતા તરીકે વર્ણવાયો છે। ચિત્તોડગઢના ઘેરાબંધી દરમિયાન હજારો નાગરિકોની કતલ અને મહિલાઓ બાળકોને ગુલામ બનાવવાનો આદેશ આપવાનો પણ ઉલ્લેખ થયો છે। જોકે પુસ્તકમાં જીઝિયા નાબૂદ કરવા અને રાજપૂત નેતાઓને દરબારમાં સામેલ કરવા જેવા તેના સહિષ્ણુ પગલાંનો પણ ઉલ્લેખ છે। ઔરંગઝેબને એક એવા શાસક તરીકે રજૂ કરવામાં આવ્યો છે જેણે ધાર્મિક રૂઢિચુસ્તતા વધારી, તેના દ્વારા જીઝિયા ફરીથી લાગુ પાડવા, દરબારમાં સંગીત અને નૃત્ય પર પ્રતિબંધ મૂકવા અને બનારસ, મથુરા જેવા શહેરોમાં મંદિરોનો નાશ કરવા જેવા કૃત્યોનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે। મીડિયા રિપોર્ટ અનુસાર એનસીઈઆરટીના પુસ્તકમાં લખાયું છે કે ચિત્તોડના કિલ્લા પર કબજા દરમિયાન અકબરની ઉંમર 25 વર્ષ હતી અને તેમણે 30,000 નાગરિકોના જનસંહાર સાથે બાળકો અને મહિલાઓને ગુલામ બનાવવાનું ફરમાન જાહેર કરેલું। પુસ્તકમાં લખ્યું છે કે અકબર પોતાના બાદના શાસનમાં શાંતિ અને સદ્ભાવનાની વાત કરવા લાગે છે। ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સંસ્થાપક સભ્ય પ્રોફેસર મોહમ્મદ સુલેમાને કહ્યું, હાલ જે સંગઠન અને વિચારધારા સત્તાધીશ છે તેઓ ઇતિહાસ સાથે ચેડા કરી રહ્યા છે। કોઈ પણ વિકસિત સમાજ ત્યારે જ આગળ વધી શકે કે જ્યારે ઇતિહાસને યથાર્થના સંદર્ભમાં લે, પરંતુ આપણી સરકાર ઇતિહાસને તોડી મરોડીને લખાવી રહી છે, પરંતુ આનાથી દેશહિત નથી થઈ રહ્યું। એ અંધભક્તોને ગેરમાર્ગે દોરી શકે છે, પરંતુ વિશ્વમાં જ્યારે ઇતિહાસ વંચાશે તો લોકો સત્ય જ પસંદ કરશે। આ લોકો પોતાના સ્વાભિમાનની તુષ્ટિ માટે કંઈ પણ કરી રહ્યા છે તેવું ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સંસ્થાપક સભ્ય પ્રોફેસર મોહમ્મદ સુલેમાને કહ્યું હતું। ત્યારે આ અંગે એનસીઈઆરટીએ જવાબમાં કહ્યું છે કે 8મા ધોરણ માટે સમાજશાસ્ત્રના નવા પુસ્તક એક્સપ્લોરિંગ સોસાયટી ઇન્ડિયા એન્ડ બિયોન્ડ હવે ઉપલબ્ધ છે। એનસીઈઆરટીએ કહ્યું, આ પુસ્તકમાં ભારતીય ઇતિહાસની 13મી સદીથી 19મી સદીના મધ્ય સુધીના સમયગાળાને આવરી લેવાયો છે। અમે આ પુસ્તકમાં પહેલાં કહેવાયેલી વાતો ફરી કરવાને સ્થાને ટીકાત્મક વિચારને સામે મૂક્યો છે। વિશ્વસનીય સ્ત્રોતો પ્રમાણે સંતુલિત વિવરણને સામેલ કરાયું છે। અમે એક વિશેષ અધ્યાય રાખ્યો છે જેનું નામ છે ઇતિહાસના અંધકારમય સમયગાળા પર એક ટિપ્પણી। એનસીઈઆરટીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ટેક્સ્ટબુકમાં તમામ તથ્ય વિશ્વસનીય એકેડેમિક સ્ત્રોતોના આધારે છે। આપણી પેઢીઓ કોઈપણ પ્રકારના પૂર્વાગ્રહ અને ભ્રમથી બચે તેથી 20 પાનામાં ઇતિહાસના અંધકારમય સમયગાળાના નામથી એક ટિપ્પણી છે। પોતાના પ્રથમ ભાષણમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, 1200 વર્ષ જૂની ગુલામીની માનસિકતા પરેશાન કરી રહી છે। ઘણીવાર આપણાથી થોડી ઊંચી વ્યક્તિ મળે તો માથું ઊંચકીને વાત કરવાની આપણી તાકાત નથી થતી। વડાપ્રધાનની આ વાતે એક સાથે ઘણા સવાલ ઊભા કરી દીધા। શું ભારત 1200 વર્ષ સુધી ગુલામ હતું? વડાપ્રધાન મોદીએ જ્યારે 1200 વર્ષની ગુલામીની વાત કરી હતી ત્યારે તેમણે 8મી સદીમાં હિન્દુ રાજા પર થયેલા મીર કાસિમના હુમલાથી માંડીને
1947 સુધીના ભારતને ગુલામ ગણાવ્યું. ભારતમાં અંગ્રેજોનું શાસનકાળ મોટાભાગે 1757 થી 1947 સુધી માનવામાં આવે છે, જે 190 વર્ષ છે. આ હિસાબે ગુલામીના બીજા લગભગ 1000 વર્ષ ભારતે મુસ્લિમ શાસકો હેઠળ પસાર કર્યા હતા. ભારતમાં શાળાકીય પુસ્તકો પ્રમાણે 1757માં પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ વિરુદ્ધ અંગ્રેજોની જીત બાદથી ભારતને ગુલામ ગણાવવામાં આવે છે. પરંતુ હવે ભારતમાં ઇતિહાસ બદલવાની વાત થઈ રહી છે અને કહેવાય રહ્યું છે કે મધ્યકાળમાં મુસ્લિમ શાસક આક્રાંતા હતા અને તેમણે ભારતને ગુલામ બનાવીને રાખ્યું હતું. NCERT દ્વારા મુગલ ઇતિહાસ સંબંધિત પાઠ્યપુસ્તકોમાં કરાયેલા ફેરફારો ભારતના ઇતિહાસ શિક્ષણમાં એક મહત્વપૂર્ણ વળાંક રજૂ કરે છે. NCERT સંતુલન અને વિવેચનાત્મક સમજના આધારે આ ફેરફારોને ન્યાયી ઠેરવે છે, જ્યારે વિરોધ પક્ષો અને કેટલાક ઇતિહાસકારો તેને ઇતિહાસનું ભગવાકરણ અને વિખેરી નાખવું ગણે છે. આ વિવાદ ભારતના ભૂતકાળને કેવી રીતે સમજાવવામાં આવે છે અને ભવિષ્યની પેઢીઓને કયો ઇતિહાસ શીખવવામાં આવે છે તેના પર ઊંડી ચર્ચા ચાલુ રાખશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.